કૌંસમાં જ્યારે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો 3 વર્ષનો તફાવત પૂછાય ત્યારે આ સૂત્ર લાગુ પડે. જો PR² કૌંસમાં R વત્તા 300 છેદમાં 100 નો ઘન જ્યારે 3 વર્ષનો તફાવત પૂછાય ત્યારે. બરાબર. હવે જો એક દાખલો આપેલો છે કે 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એનો તફાવત આપી દીધો છે આપણને 310. તો આપણે શોધવાનું છે શું? મૂડી શોધવાની. એવું જરૂરી નથી કે તફાવત જ પૂછાય. ક્યારેક તફાવત આપી દીધો હોય, મૂડી શોધવાની હોય, ક્યારેક વ્યાજનો દર શોધવાનો હોય. બરાબર. હવે જો આ સૂત્ર પહેલા તો આપણે લખીએ PR² R વત્તા 300 એના છેદમાં 100 નો ઘન. ક્યારે આ સૂત્ર મૂકવાનું? જ્યારે 3 વર્ષનો તફાવત હોય બંને વચ્ચે. હવે એમાં આપણને આનો જવાબ તો આપી દીધો છે. કેટલા છે? તો કે 310. આ રહ્યું 310. બરાબર. હવે આમાં જે આપ્યું છે એમાં કિંમત મૂકી. P નથી આપ્યો, P એમને એમ રાખશે. R કેટલો આપ્યો છે? તો કે 10%. વ્યાજનો દર કેટલો છે? 10%. એટલે 10 નો વર્ગ, પછી અહીંયા કૌંસમાં 10 વત્તા 300 અને નીચે 100 નો ઘન એટલે હું 100 3 વાર લખી નાખું. 100 ગુણ્યા 100 ગુણ્યા 100. બરાબર. આ બાજુ 310 એમને એમ. બરાબર. હવે P નથી આપ્યો એટલે આપણે શું કરશું કે આ બધું જે આપેલું છે ને એને ઓલી બાજુ જવા દઈશું. અહીંયા P ને એકલો રાખી દે. P બરાબર 310 એમને. જ્યારે બરાબરની સામેની બાજુ કઈ જાય તો જે છેદમાં હોય એ બધું અંશમાં આવી જાય. 3 એ 300 ઉપર આવી જશે. 100 ગુણ્યા 100 ગુણ્યા 100 અને જે અંશમાં છે એ બધું છેદમાં વયું જશે. શું છે અંશમાં? તો કે 10 નો વર્ગ એટલે કે 100 થયો. 100 પછી બીજું શું છે? 10 વત્તા 300 એટલે હું સીધા 310 કરી નાખું. 100 ગુણ્યા 310. બરાબર. હવે છેદ ઉડાડશો એટલે P એટલે કે મૂડી મળી જશે. જો 310 ગયા, 100 એક વાર ગયા, વધ્યું શું? 100 ગુણ્યા 100 એટલે આપણને P શું મળ્યો? P બરાબર 10,000. બરાબર. મૂડી આપણને મળી ગઈ. ઘણી વાર તફાવત ના દીધો હોય તો તફાવત શોધવાનો, પણ યાદ રાખવાનું 3 વર્ષનું પૂછાય ત્યારે આ સૂત્ર યાદ રાખવાનું. હજી કઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.